નમસ્કાર, હું છું અમિતા. અમારી વિશેષ રજૂઆત દિલ્હી દોડમાં આપનું સ્વાગત છે. આજે વાત દક્ષિણ ગુજરાતના 5 લોકસભા મતક્ષેત્રોની. આજે જાણીશું આ મતક્ષેત્રોના મતદારોને, ત્યાંના જ્ઞાતિવાદી સમીકરણોને અને રાજકીય ઇતિહાસને. આ તમામ પરિબળોના આધારે એ પણ સમજવાની કોશિશ કરીશું કે આગામી લોકસભાની ચૂંટણીમાં અહીં કોનું પલડું ભારે છે અને કોનાથી મતદાર છે નારાજ. તો આવો જોઈએ દક્ષિણ ગુજરાતના આ મતક્ષેત્રોને. સુરત રાજ્યનો સૌથી વધુ સુખી અને સંપન્ન પ્રદેશ, એક એવું સંસદીય મતક્ષેત્ર જેણે દેશને આપ્યા છે પહેલા બિન કોંગ્રેસી વડાપ્રધાન. ખેર, સમય સંજોગો બદલાઈ ચૂક્યા છે, ત્યારે ચાલો કરીએ સુરત સંસદીય ક્ષેત્ર. સતત 6 વખત જીત મેળવી હતી. તો ગત લોકસભાની ચૂંટણીમાં પણ દર્શનાબહેને ભાજપના દબદબાને જાળવી રાખી જીત મેળવી હતી. સુરત લોકસભા મતક્ષેત્રમાં ઓલપાડ, સુરત પૂર્વ, સુરત દક્ષિણ, વરાછા રોડ, કારંજ, કતારગામ અને સુરત પશ્ચિમ એમ કુલ 7 વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે. રાજ્યમાં યોજાયેલી 13મી વિધાનસભાની ચૂંટણીમાં આ તમામ બેઠકો પર કેસરીઓ લહેરાયો હતો, જ્યારે કોંગ્રેસને અહીં નિરાશ થવું પડ્યું હતું. લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસને મળેલા મતની ટકાવારી પર નજર કરવામાં આવે તો આ બેઠકના મતક્ષેત્રમાં 2009ની લોકસભાની ચૂંટણીમાં ભાજપે જ્યાં 52.45% મત મેળવ્યા હતા, ત્યાં કોંગ્રેસને 41.70% મત મળ્યા હતા. જ્યારે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 58.98% અને કોંગ્રેસને 31.89% મત મળ્યા હતા. આમ ભાજપને લોકસભા કરતાં વિધાનસભાની ચૂંટણીમાં 6% મત વધુ મળ્યા, તો કોંગ્રેસને 10% મત ઓછા મળ્યા હતા. સુરત રાજ્ય અને દેશના આર્થિક વિકાસમાં અગત્યનું છે. અહીં હીરા ઉદ્યોગના સહારે લાખો લોકો પોતાનો જીવન નિર્વાહ ચલાવી રહ્યા છે. વિસ્તારમાં રોજગાર કે માળખાકીય સુવિધાઓની કોઈ ખામી નથી. જો કે મુંબઈ બાદ સૌથી વધુ સરકારી વેરો ભરતો વિસ્તાર હોવા છતાં સુરતની દેશના અન્ય શહેરો સાથેની એર કનેક્ટિવિટી મોટી સમસ્યા મનાય છે. રાજકીય ઇતિહાસ અને પંચાયત, પાલિકા, વિધાનસભા અને લોકસભાના પરિણામો પરથી સ્પષ્ટ થાય છે કે આ વિસ્તારમાં ભાજપનું પલડું ભારે છે. અહીં એક સામાન્ય કોર્પોરેટર એવા દર્શનાબહેન આસાનીથી ચૂંટણી જીતી લોકસભા પહોંચી ગયા. તે પરથી જ સમજી શકાય છે કે અહીં ભાજપનો કેવો દબદબો છે. ખાસ તો કેશુભાઈ પટેલ તેમજ ગોરધન ઝડફિયાના બદલાયેલા વલણ બાદ અહીં કમળ વધુ મજબૂત થયું છે, કેમ કે આ વિસ્તારમાં 2,80,000 પાટીદાર મતદાતા છે. ત્યારે હવે આ મતદાતાઓના વિભાજન થવાની ભાજપની ચિંતા નહિવત થઈ ગઈ છે. લગભગ એક તરફી જણાતી આ બેઠક પર ગેમ ચેન્જરના રૂપમાં હાલ કોઈ નથી. તેજસ મોદી, સંદેશ ન્યૂઝ. દક્ષિણ ગુજરાતના પ્રવેશ દ્વાર સમી બેઠક એટલે ભરૂચ. છેલ્લા 2 દાયકાથી આ સંસદીય ક્ષેત્ર ભાજપનો અભેદ ગઢ બની ગઈ છે.
યુપીએના ચેરપર્સન સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહેમદ પટેલનું વતન એટલે ભરૂચ. આ જ બેઠક પરથી 70-80ના દાયકામાં સતત 3 વાર લોકસભાની ચૂંટણી જીતી અહેમદ પટેલ લોકસભા પહોંચ્યા હતા. જો કે આગામી ચૂંટણીમાં આ બેઠક પરથી જીત મેળવવા કુલ 13,62,583 મતદારના સમર્થનની જરૂર રહેશે, જેમાં 6,54,684 મતદાર સ્ત્રી મતદાર રહેશે, જ્યારે 7,07,910 પુરુષ મતદાર છે. ભરૂચના આ મતક્ષેત્ર પર આદિવાસી મતદારો સૌથી વધુ પ્રભાવ ધરાવે છે, તો મુસ્લિમ મતદાર પણ નિર્ણાયક સાબિત થતા રહ્યા છે. આ મતક્ષેત્રમાં 37.8% આદિવાસી, 8.18% ક્ષત્રિય, 4.6% બક્ષીપંચ, જ્યારે 17.74% જેટલા મુસ્લિમ મતદારો છે. નર્મદા નદીના કિનારા પરના આ લોકસભા ક્ષેત્રની છેલ્લી 10 ચૂંટણીમાંથી સતત 7 વાર કમળ ખીલતું રહ્યું છે, જ્યારે શરૂઆતની માત્ર 3 ચૂંટણીઓમાં જ કોંગ્રેસને જીત મળી હતી. જો કે સ્થાનિક રાજકારણમાં રાજ્યનો આ એકમાત્ર એવો પ્રદેશ છે જ્યારે જનતા દળ યુનાઇટેડનું પણ પ્રભુત્વ રહેલું છે. અહીંની જિલ્લા પંચાયત રાજ્યની એકમાત્ર એવી જિલ્લા પંચાયત છે કે જેને સર કરવા ભાજપે જેડીયુનો સહારો લેવો પડે છે. આ લોકસભા ક્ષેત્રમાં ભરૂચ, ઝઘડિયા, જંબુસર, અંકલેશ્વર, વાગરા, કરજણ અને ડેડિયાપાડા વિધાનસભા બેઠક આવે છે. આ પૈકી જંબુસર, વાગરા બેઠક પર મુસ્લિમ મતદારોનું પ્રભુત્વ છે, જ્યારે ડેડિયાપાડા અને અંકલેશ્વર બેઠક પર આદિવાસી મતદાતા નિર્ણાયક સાબિત થતા રહ્યા છે. 2012ની વિધાનસભા ચૂંટણીની જો વાત કરવામાં આવે તો આ 7 પૈકીની જંબુસર, વાગરા, અંકલેશ્વર, વાગરા, કરજણ અને ભરૂચ વિધાનસભા બેઠક પર ભાજપની જીત થઈ હતી, તો એકમાત્ર ઝઘડિયા બેઠક જેડીયુના ફાળે ગઈ હતી. વિધાનસભાની ચૂંટણીમાં અહીં કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા હતા. લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસને મળેલા મતની જો વાત કરવામાં આવે તો અહીં લોકસભાની 2009ની ચૂંટણીમાં ભાજપને જે મત મળ્યા હતા તેના કરતાં તેને 5% વધુ મત મળ્યા હતા, તો કોંગ્રેસને બંને ચૂંટણીમાં મતનું પ્રમાણ સરખું જ રહ્યું હતું. અંકલેશ્વર અને દહેજ આ ક્ષેત્રના મોટા ઔદ્યોગિક ઝોન છે. આ વિસ્તારમાં લઘુ અને મધ્યમ કદના એકમોની સાથોસાથ જાયન્ટ્સ કોર્પોરેટરના ઉદ્યોગો પણ આવેલા છે. સ્વાભાવિક રીતે જ આટલા મોટા ઔદ્યોગિક એકમો હોવાને કારણે ભરૂચ, અંકલેશ્વર અને દહેજ એવા વિસ્તારો છે જ્યાં રોજગારી કોઈ સમસ્યા નથી. જો કે સિક્કાની બીજી બાજુ એ છે કે ઝઘડિયા સહિતના આદિવાસી વિસ્તારોમાં સમ ખાવા પૂરતો પણ કોઈ જ મોટો ઉદ્યોગ નથી. એટલું જ નહીં, નર્મદા નદી આ વિસ્તારમાંથી પસાર થતી હોવા છતાં ઘણા એવા વિસ્તારો છે જ્યાં પીવા ઉપરાંત સિંચાઈના પાણીની અછત વર્તાય છે. કુલ મળી ભરૂચને સંસદીય ક્ષેત્રમાં અમીર અને ગરીબ એમ 2 પ્રકારના ભારત વસે છે. 7 પૈકીની 6 વિધાનસભાની બેઠકમાં જીત અને છેલ્લી 7 ટર્મથી થઈ રહેલો ભાજપનો વિજય સ્વાભાવિક રીતે જ લોકસભાની આ બેઠક પર ભાજપનું પલડું ભારે હોવાનું દર્શાવી રહ્યું છે. ખાસ કરીને મુસ્લિમ બહુમતી ધરાવતી વાગરાની બેઠક પર મળેલી જીતથી જ ભાજપના આત્મવિશ્વાસમાં વધારો થયો છે. આ મત વિસ્તાર પર આદિવાસી નેતા છોટુ વસાવા જબરદસ્ત પ્રભુત્વ ધરાવે છે. અત્યાર સુધી તો એવું ગણાતું હતું કે તેઓ અથવા તેમના પક્ષના નેતા ઉભા રહેવાને કારણે કોંગ્રેસની પરંપરાગત એવા આદિવાસી મતોનું ધ્રુવીકરણ કોંગ્રેસને નુકસાન અને ભાજપને ફાયદો કરાવતું હતું, કેમ કે કેન્દ્રમાં ભાજપ અને જેડીયુના સંબંધો વણસી ગયા છે, જેની અસર આ ક્ષેત્રમાં ગેમ ચેન્જર સાબિત થાય તો નવાઈ નહીં. તેજસ મોદી, સંદેશ ન્યૂઝ. દક્ષિણ ગુજરાતનો નવસારી લોકસભા મત વિસ્તાર 2009માં અસ્તિત્વમાં આવ્યો છે. અહીં ગુજરાત ઉપરાંત પરપ્રાંતીય મતદારોનું પ્રભુત્વ જોવા મળે છે. લોકસભાની ચૂંટણી પહેલા લોકસભાના દરેક વિસ્તારમાં રાજકીય પાર્ટીઓની ચહેલ પહેલ વધી ગઈ છે, ત્યારે નવસારી પણ તેમાંથી બાકાત નથી. દક્ષિણ ગુજરાતની આ લોકસભા બેઠકના મત વિસ્તારમાં વલસાડની વિધાનસભા બેઠકનો પણ સમાવેશ થાય છે. આ મત વિસ્તારમાં કુલ 16,71,500 મતદાર છે, જેમાં સ્ત્રી મતદારની સંખ્યા 7,48,792 છે, જ્યારે પુરુષ મતદારની સંખ્યા 9,92,708 છે. નવસારી મત વિસ્તારમાં ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર અને ઉત્તર ભારતમાંથી આવીને વસવાટ કરતા મતદારોનું પ્રમાણ વધારે જોવા મળે છે.
અહીં 15% ઉત્તર ભારતીય, 15% મરાઠી છે, તો 10% મુસ્લિમ અને કોળી પટેલ છે. આમ તો લોકસભા મત વિસ્તાર વર્ષ 2009માં અસ્તિત્વમાં આવ્યો છે. આથી અહીં ગત ચૂંટણી સિવાય અન્ય કોઈ રાજકીય ઇતિહાસ નથી. પરંતુ મૂળતઃ સુરત અને વલસાડ લોકસભા બેઠકના વિસ્તારમાંથી બનેલી આ બેઠક ઉપર ભાજપ તરફી ઝુકાવ છે. વર્ષ 2009માં ભાજપના CR પાટીલની અહીં જીત થઈ હતી. વાત વર્ષ 2012ની 13મી વિધાનસભા બેઠકની કરીએ તો આ મત વિસ્તારમાં આવતી વિધાનસભાની લિંબાયત, ઉધના, મજૂરા, 84, જલાલપોર, નવસારી અને ગણદેવી એમ તમામ 7 બેઠકો ઉપર કમળ ખીલ્યું હતું. કોંગ્રેસનો અહીં કારમો પરાજય થયો હતો. લોકસભા વર્ષ 2009ની ચૂંટણીમાં આ મત વિસ્તારમાંથી ભાજપને મળેલા મત કરતાં તેને વિધાનસભાની ચૂંટણીમાં 3% વધારે મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસને આશરે 4% મતનું નુકસાન થયું હતું. નવસારી એક એવો મત વિસ્તાર જેણે દેશને ટાટા ફેમિલી આપ્યું. બાદમાં મહાત્મા ગાંધીના મીઠાના સત્યાગ્રહ પણ અહીં દાંડીમાં જ થયો હતો. જો કે આ વિસ્તારના લોકો આર્થિક રીતે સમૃદ્ધ ગણાય છે. જનતાની આ સમૃદ્ધિનો યશ સરકાર કરતાં વિશેષ કુદરતી સંપદાને ગણાય છે, કારણ કે આ વિસ્તારની જમીન ફળદ્રુપ છે. મતક્ષેત્રનો કેટલોક ભાગ સુરતમાં આવતો હોવાને કારણે ટેક્સટાઇલ ઉદ્યોગનો વિકાસ થયો છે. આથી રોજગારી કોઈ મોટી સમસ્યા નથી. આ મત વિસ્તારના મતદારો મોટા ભાગે ભાજપ તરફી મતદાન કરે છે. આથી સ્વાભાવિક રીતે જ અહીં ભાજપનું પલડું ભારે છે. વળી નરેન્દ્ર મોદી ભાજપના PM પદના કેન્ડિડેટ હોવાથી અહીં ભાજપને વધુ ફાયદો થાય તેવા એંધાણ છે. બહારથી આવેલા જે મતદારો છે કે જ્યાં કોંગ્રેસની સરકારો છે તેવા વિસ્તારના મતદારો, મહારાષ્ટ્ર હોય કે આંધ્રપ્રદેશના મતદારો જ્યારે ત્યાં વિધાનસભામાં કોંગ્રેસને ચૂંટે છે, પણ જ્યારે એ સુરતમાં આવીને મતદાન કરે છે ત્યારે ભાજપ તરફીનું મતદાન થઈ જાય છે. એ કદાચ કોંગ્રેસનું આંતરિક સંગઠનની નબળાઈ છે. અહીંયા કોઈ પણ નેતાગીરી આ વિસ્તારમાં ક્યાંય પોતાની એક આખા વિસ્તારને જે પ્રભાવ પાડી શકે તેવી કોઈ નેતાગીરી વિકસી નથી. અને કોંગ્રેસની આંતરિક જે જૂથબંધી છે, જે સુરતથી લઈને દિલ્હી સુધી ખૂબ વિખ્યાત કરતાં કુખ્યાત વધારે છે, તે એના પરિણામ માટે જવાબદાર છે. નવસારીના આ ગઢ ઉપર ભાજપના પ્રભુત્વ સામે હાલ તો કોઈ પણ ગેમ ચેન્જર પરિબળ સાબિત થાય તે કહેવું મુશ્કેલ છે. તેજસ મોદી, સંદેશ ન્યૂઝ. વલસાડ લોકસભાનું એક એવું મતક્ષેત્ર કે જેની જનતાના આશીર્વાદ મેળવનાર સાંસદને ક્યારેય વિપક્ષમાં બેસવું નથી પડ્યું. મતલબ કે અહીંથી જે ઉમેદવાર સાંસદ બને તેના જ પક્ષની દેશમાં સરકાર બને છે. દક્ષિણ ગુજરાતની વલસાડ સંસદીય બેઠક. આદિવાસી અનામત એવી આ બેઠકમાં વલસાડ, ડાંગ અને નવસારી એમ 3 જિલ્લાના વિસ્તારોનો સમાવેશ થાય છે. વલસાડ બેઠક જ્યારથી અસ્તિત્વમાં આવી ત્યારથી લઈ આજ સુધીનો રેકોર્ડ છે કે અહીં જે પાર્ટીના ઉમેદવાર જીત્યા છે તે જ પાર્ટીના હાથમાં દેશનું શાસન આવ્યું છે. સ્વાભાવિક રીતે જ દિલ્હી દોડ માટે ભાજપ અને કોંગ્રેસની આ બેઠક પર નજર હોય. જો કે આ મત વિસ્તારના 14 લાખથી પણ વધુ મતદારના આશીર્વાદ પણ તે માટે જરૂરી બની જાય છે. આ મતક્ષેત્રમાં કુલ 14,65,271 મતદાર છે, જેમાં 7,53,540 પુરુષ મતદાર છે, તો 7,11,631 સ્ત્રી મતદાર છે. વલસાડ લોકસભા મત વિસ્તારમાં આદિવાસી મતદારોનું સારું એવું પ્રભુત્વ જોવા મળે છે. અહીં 74.4% આદિવાસી, 8% કોળી અને 2.3% મુસ્લિમ મતદાર છે. છેલ્લી 6 લોકસભાની ચૂંટણીઓની જો વાત કરવામાં આવે તો અહીં 6માંથી 3 વાર ભાજપ અને 3 વાર કોંગ્રેસના ઉમેદવારને લોકસભામાં પહોંચવાની તક મળી છે. 1996 બાદ સતત 3 વખત ભાજપની જીત થઈ હતી, પરંતુ 2004માં કોંગ્રેસના કિશન પટેલે ભાજપના આ દબદબાને તોડવામાં સફળતા મેળવી હતી. ગત લોકસભાની ચૂંટણીમાં પણ કિશન પટેલનો ડોક્ટર ધીરુભાઈ પટેલ સામે વિજય થયો હતો. વાત વિધાનસભાની ચૂંટણીની કરવામાં આવે તો આ મત વિસ્તારમાં આવતી ડાંગ, વાંસદા, ધરમપુર અને કપરાડા બેઠક પર કોંગ્રેસની જીત થઈ હતી, તો વલસાડ, પારડી અને ઉમરગામ બેઠક પર ભાજપના ધારાસભ્યો ચૂંટાયા હતા.
વલસાડમાં 2009માં યોજાયેલી લોકસભાની ચૂંટણી અને 2012ની વિધાનસભાની ચૂંટણીમાં બંને મુખ્ય રાજકીય પાર્ટીઓને મળેલા મતની ટકાવારીની વાત કરવામાં આવે તો અહીં ભાજપને લોકસભામાં જે મત મળ્યા હતા તેના કરતાં તેને વિધાનસભાની ચૂંટણીમાં 1% વધારે મત મળ્યા, તો સામે કોંગ્રેસને મળેલા મતમાં 3%નો ઘટાડો નોંધાયો હતો. ખેતીવાડીની રીતે આ પ્રદેશ સમૃદ્ધ ગણાય છે. વલસાડી હાફૂસનો સ્વાદ દેશ જ નહીં દુનિયામાં પણ વખણાય છે. આ તમામની વચ્ચે પણ વલસાડનું અડધાથી વધુ મતક્ષેત્ર વિકાસથી વંચિત છે. ખાસ કરીને ધરમપુર, કપરાડા અને ડાંગના વિસ્તારોમાં પાયાની સુવિધાઓનો અભાવ પ્રવર્તી રહ્યો છે. વાપી ઔદ્યોગિક વિસ્તાર પણ આ જ મતક્ષેત્રમાં આવે છે. છેલ્લા એક દાયકામાં વાપી સહિત આ વિસ્તારમાં ભાગ્યે જ કોઈ નવો ઉદ્યોગ સ્થપાયો છે. એટલું જ નહીં, એગ્રો પ્રોસેસિંગ ક્ષેત્રે અઢળક સંભાવનાઓ હોવા છતાં પણ કેન્દ્ર કે રાજ્ય સરકારનું આ વિસ્તાર પર ધ્યાન ગયું નથી. લોકસભાના આ મત વિસ્તારમાં હાલ કોંગ્રેસના સાંસદ છે. તેઓ છેલ્લી 2 ટર્મથી અહીંના મતદારોમાં પોતાનો દબદબો જાળવી રાખવામાં સફળ રહ્યા છે. તો વળી વિધાનસભાની ચૂંટણીમાં પણ અહીં કોંગ્રેસ તરફી મતદારોનો ઝુકાવ દેખાયો હતો. જો કે વલસાડ અને વાપી જેવા શહેરી વિસ્તારોમાં ધીમે ધીમે કમળ ખીલતું જાય છે અને 2009ની ચૂંટણીમાં હાર જીત વચ્ચેનું માર્જિન માત્ર 7,000 જેટલું જ હતું, ત્યારે સ્વાભાવિક રીતે જ અહીં કાંટે કી ટક્કર નિશ્ચિત મનાય છે. પલડામાં એક તરફ યુપીએ સરકારના કાર્યકાળમાં અમલી બનેલ મનરેગાની યોજનાનો લાભ આદિવાસી વિસ્તારના લોકોના મન મસ્તિષ્ક પર સવાર છે, તો બીજા પલડામાં મોદી સરકારનું વિકાસનું ભાથું પણ. ખેર, અહીંનું પરિણામ એટલે સાચા અર્થમાં યુપીએ સરકારની જીત કે ભાજપના વિકાસની જીત તે નક્કી કરશે. પાતળી સરસાઈ હોવાના કારણે અહીં બળવાખોર નેતાઓ તેમજ અપક્ષોની ઉમેદવારી ગેમ ચેન્જર સાબિત થતી હોય છે. જો કે સૌથી મોટો ગેમ ચેન્જર તો ચૂંટણી દરમિયાનનો પ્રચાર પ્રસાર જ રહેશે. અને એટલે જ તો આ વિસ્તારમાં નરેન્દ્ર મોદી પૂરા દમખમ સાથે સભાઓ કરે છે, તો બીજી તરફ કોંગ્રેસ કેન્દ્રીય મંત્રીઓ તેમજ આદિવાસી નેતાઓને જનતા વચ્ચે ઉતારી રહી છે. તેજસ મોદી, સંદેશ ન્યૂઝ. બારડોલી લોકસભા મત વિસ્તાર આદિવાસી મતદારોનું પ્રભુત્વ ધરાવતો આ પ્રદેશ આદિવાસી ઉમેદવાર માટે અનામત છે. દેશની આઝાદીની લડાઈનો પાયો એટલે બારડોલીનો ખેડૂત સત્યાગ્રહ, અને આ જ બારડોલીને સરદાર પટેલે બનાવી હતી કર્મભૂમિ. આગામી લોકસભાની ચૂંટણીમાં આ મત ક્ષેત્રમાંથી ઉમેદવારી કરનારનું ભવિષ્ય અહીંના 15,49,326 મતદાર નક્કી કરશે, જેમાં 7,52,292 સ્ત્રી મતદાર જ્યારે 7,97,034 પુરુષ મતદાર છે. આ મત વિસ્તારના જ્ઞાતિવાદી સમીકરણની જો વાત કરવામાં આવે તો અહીં આદિવાસી મતદારો મહત્વના રહેશે. આ મત ક્ષેત્રમાં 66% આદિવાસી, 5% મુસ્લિમ અને 6% પટેલ મતદાર છે. આ લોકસભા મત વિસ્તારમાં આમ તો માત્ર એક જ લોકસભા ચૂંટણી લડાઈ છે, આથી અહીં કોઈ લાંબો રાજકીય ઇતિહાસ નથી. પરંતુ આ બેઠકમાં મોટા ભાગનો મત વિસ્તાર અગાઉની માંડવી લોકસભા બેઠકનું છે, જે મોટા ભાગે કોંગ્રેસની પરંપરાગત બેઠક રહી છે. માંડવી લોકસભા મતક્ષેત્રમાં માત્ર એક જ વખત 1999માં ભાજપની જીત થઈ હતી. બાકીની તમામ ચૂંટણીમાં અહીં કોંગ્રેસ જીતતી રહી છે. ગત લોકસભાની ચૂંટણીમાં કેન્દ્રીય મંત્રી ડોક્ટર તુષાર ચૌધરીનો વિજય થયો હતો. આ લોકસભા મતક્ષેત્રમાં આવતી વિધાનસભાની બેઠકની જો વાત કરીએ તો માંડવી, મહુવા, વ્યારા અને નિઝર બેઠક પર કોંગ્રેસનો કબજો છે, જ્યારે બારડોલી, કામરેજ અને માંગરોળ બેઠક ભાજપ પાસે છે. લોકસભા મત વિસ્તારમાંથી ભાજપને લોકસભામાં જે મત મળ્યા હતા તેના કરતાં તેને 2012ની વિધાનસભાની ચૂંટણીમાં 8% વધુ મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસને આશરે 8 થી 9% મતનું નુકસાન ઉઠાવવું પડ્યું હતું. બારડોલી લોકસભા મતક્ષેત્ર એનઆરઆઈઓનું મથક ગણાય છે અને કહેવાય છે કે અહીં પ્રત્યેક ઘરમાં એક એનઆરઆઈ વસે છે. લોકસભાના આ મતક્ષેત્રમાં સુગર ફેક્ટરીનું પ્રમાણ સારું એવું છે, આથી પ્રમાણમાં ખેડૂતોની સ્થિતિ પણ સારી છે. ત્યારે ગુજરાત સરકારના મંત્રી ગણપતસિંહ વસાવા અને સહકારી ક્ષેત્રે બહુ સક્રિયતા બતાવતા માનસી પટેલ, એ બે ચહેરાઓ કદાચ ભાજપના ઉમેદવાર શક્યતા છે, સંભવત છે, પણ હજુ સુધી કોઈ સ્થિતિ સ્પષ્ટ નથી.
પણ જ્યાં સુધી બારડોલી લોકસભા મત વિસ્તારનો સવાલ છે, મને લાગે છે કે છેલ્લા 1-2 વર્ષથી ડૉક્ટર તુષાર ચૌધરીએ જે કામો ગામે ગામ સુધીના કેન્દ્ર સરકારની યોજનાના અમલીકરણના નાના રસ્તાઓના ગટરના કામોની પણ ખાતમુહૂર્ત વિધિ હોય કે લોકાર્પણ વિધિ હોય, એ તમામમાં ડૉક્ટર તુષાર ચૌધરી પોતે હાજર રહીને દરેક જગ્યાએ હાજર ગામે ગામનો સંપર્ક વધારીને એ પોતાની તરફે ખાસું જુવાળ ઊભો કરી શક્યા છે. આ મત વિસ્તાર પરંપરાગત રીતે કોંગ્રેસ તરફી રહ્યો છે. વળી વર્તમાન સાંસદ છેલ્લી 2 ટર્મથી જીતી રહ્યા છે. એટલું જ નહીં, કેન્દ્રીય મંત્રી પણ છે. તુષાર ચૌધરીની કામગીરીને લઈને પણ અહીં ચોક્કસથી કોંગ્રેસનું પલડું ભારે છે. આ મત વિસ્તારમાં તુષાર ચૌધરીના પ્રભુત્વ વચ્ચે મોદી મેજિક સિવાય બીજું કોઈ જ ગેમ ચેન્જર સાબિત થાય તેવું જણાતું નથી. તેજસ મોદી, સંદેશ ન્યૂઝ. તમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.